પહેલા તો દર્શક મિત્રોને એ સમજાવો કે સ્પાઇન શું છે। સાદી ભાષામાં કહીએ તો સ્પાઇન એ શરીરને આધાર સ્તંભ આપતું એક અંગ છે અને સ્પાઇનના મુખ્યત્વે બે કામ હોય છે। સ્પાઇનના મુખ્યત્વે બે કામ હોય છે। એક કામ જે છે એ આપણા શરીરને એક આધાર સ્તંભ પ્રોવાઈડ કરવાનું છે અને બીજું જે કામ છે એ સ્પાઇનલ કોર્ડ અને નર્વ્સને પ્રોટેક્શન આપવાનું કામ કરે છે। તો આની જે શરીર રચના હોય એમાં 33 મણકા એકબીજા ઉપર ગોઠવાયેલા હોય, એટલે જેમ ઈંટોની થપ્પી હોય એમ મણકા એકબીજા ઉપર ગોઠવાય અને એક આધાર સ્તંભ જેવું બનાવતા હોય છે। હવે આ બે મણકા જો મુવમેન્ટ એકબીજા સાથે ન કરી શકે તો આપણે મુવમેન્ટ ના કરી શકીએ, એટલે એના માટે થઈને બે મણકાની વચ્ચે એક ગાદીનું એક સ્ટ્રક્ચર આવેલું હોય છે અને આ જે ગાદી છે એ ફ્લેક્સિબલ હોય છે, એટલે જેના કારણે બે મણકા વચ્ચેની મુવમેન્ટ પોસિબલ થઈ શકે અને એ જ કારણ છે કે આટલું સરસ આપણને આધાર સ્તંભ આપતું સ્પાઇન આપણને ફ્લેક્સિબિલિટી પણ આપે છે।